નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજે આપણે આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડનું ચેપ્ટર કે જે છે સોલાર ડીસી ડોમેસ્ટિક એપ્લિકેશન અને તેમાં મેકિંગ ઓફ સોલાર લેમ્પ, સોલાર ડેડ લાઇટિંગ અને સોલાર ગાર્ડન લાઇટ્સ તેના વિશે આજે આપણે માહિતગાર થશું. તો સર્વપ્રથમ આપણે જોશું કે સોલાર ઉર્જા તો શું છે. તો સોલાર ઉર્જામાં આપણે વધારે યુઝ એટલા માટે કરીએ છીએ કે કારણ કે તે સ્વચ્છ છે. સ્વચ્છ શા માટે છે? કારણ કે તેને લીધે કોઈ પણ પ્રકારનું પોલ્યુશન થતું નથી. જે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે, જેવા કે કોલસા દ્વારા આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, ન્યુક્લિયર દ્વારા કરીએ છીએ, તે બધાના દ્વારા આપણે વાતાવરણમાં પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. પણ જ્યારે સોલારનો આપણે યુઝ કરીએ છીએ ત્યારે તે કેવું છે? સ્વચ્છ છે. તેને કારણે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી કે નથી ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉત્પન્ન થતી. એના પછી તે છે ટકાઉ. ટકાઉ એટલે કે સસ્ટેનેબલ. સસ્ટેનેબલ એટલા માટે છે કે તે લાંબા ગાળા સુધી તેમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની શક્યતાઓ છે નહીં. બીજું આપણે છે ટોપિકમાં ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ. તો ડાયરેક્ટ કરંટ છે એ આપણે મોસ્ટ ઓફ ક્યાં યુઝ કરીએ છીએ કે નાના જે આપણે ઘરના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે તેમાં આપણે ડાયરેક્ટ કરંટનો યુઝ કરીએ છીએ. તો સર્વપ્રથમ આપણા જે ચેપ્ટરમાં છે તે છે સોલાર ફાનસ. સોલાર ફાનસને ઘણી વખત આપણે સોલાર લાલટેન કહીએ છીએ. જ્યારે ગામડાઓમાં આપણે જોતા ત્યારે એક દીવો લઈને જ્યાં જતા હોય, બરાબર, તો એક ફાનસ જ છે જે લાલટેન છે. અત્યારે તેનું આખું નવીનીકરણ થઈ અને સોલાર આવી ગયા છે, બરાબર. તો સોલાર એમાં કઈ રીતની આખીની પ્રક્રિયા છે? આપણી પાસે એક આ ટાઈપની સોલાર પેનલ હોય છે, બરાબર. ત્યારબાદ આખું એક એન્ક્લોઝર સોલાર ફાનસ હોય છે અને તેની અંદર આપણે એક બેટરી રાખેલી હોય છે, બરાબર. 3 મુખ્ય ઘટકો છે સોલાર ફાનસના. એક હોય છે સોલાર પેનલ, બીજી હોય છે તેમાં બેટરી અને ત્રીજું એમાં જોડેલું આખું એન્ક્લોઝર. ઓકે. તો જ્યારે આપણે વાત કરીએ સોલાર પેનલની, તો આપણે થોડાક સોલાર પેનલ વિશે જાણીએ કે સોલાર પેનલ શું છે. તો સોલાર પેનલ પહેલાં શેની બનેલી છે એના વિશે આપણે માહિતગાર થાય. તો આપણે ખબર છે કે આપણી પાસે ઇલેક્ટ્રિકલમાં મુખ્યત્વે 3 પ્રકારના મટીરિયલ છે. પ્રથમ મટીરિયલ છે આપણી પાસે કન્ડક્ટર, બીજું છે આપણી પાસે ઇન્સ્યુલેટર અને ત્રીજું છે આપણી પાસે સેમિકન્ડક્ટર મટીરિયલ. તો આ ત્રણેય મટીરિયલ શું છે? તો પહેલું મટીરિયલ કન્ડક્ટિંગ મટીરિયલ એટલે એવું મટીરિયલ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બીજું મટીરિયલ કે ઇન્સ્યુલેટર એટલે કે એવું મટીરિયલ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો તેને કહેશું અવાહક. અવાહકમાં કોણ આવશે? તો જેવું કે લાકડું છે, કાગળ છે, ફાઇબર છે, એ બધા કેમાં આવશે? ઇન્સ્યુલેટરમાં. ત્રીજું મટીરિયલ છે આપણી પાસે તે છે સેમિકન્ડક્ટર મટીરિયલ. તો સેમિકન્ડક્ટર મટીરિયલ એવું મટીરિયલ છે કે જે નોર્મલ સિચ્યુએશનમાં તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, પણ સ્પેશિયલ સિચ્યુએશન જ્યારે તેમાં ઊભી થાય છે ત્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો એવા મટીરિયલ આપણી પાસે ક્યાં ક્યાં અવેલેબલ છે? આપણી પાસે છે સિલિકોન અને બીજું છે જર્મેનિયમ. તો મોસ્ટ ઓફ આપણે સોલાર પેનલમાં જે આ બને છે તે શેની બનેલી હોય છે? સિલિકોનની બનેલી હોય છે. એના પછી છે સોલાર પેનલ કોમ્પોનેન્ટ. જે આપણે વાત કરી કે તેમાં કયા કયા કોમ્પોનેન્ટ આવેલા હોય છે. તો સોલાર પેનલ કે જે શેની બનેલી હોય છે? સિલિકોનની બનેલી હોય છે. ત્યારબાદ એમાં હોય છે રિચાર્જેબલ બેટરી અને એલઈડી લેમ્પ. તો રિચાર્જેબલ બેટરી, તો બેટરી છે આપણે મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. 2 ટાઈપની પહેલાં તો બેટરી આવે છે. એક આવે છે પ્રાઇમરી, બીજું આવે છે સેકન્ડરી. તો કે પ્રાઇમરી સેલ એટલે કયો સેલ? કે જે આપણે નોર્મલી યુઝ કરીએ છીએ રિમોટ કંટ્રોલમાં ને તે બધા. તો એ ક્યાં હોય છે? જે જનરલી બનેલા હોય છે ઝિંક કાર્બનના. તો એ છે પ્રાઇમરી સેલ હોય છે. જ્યારે સેકન્ડરી સેલ છે, તો સેકન્ડરી સેલ આપણી પાસે ઉદાહરણ તરીકે નિકલ આયન, બરોબર, કે જે આપણે મોબાઈલ ફોનમાં યુઝ કરીએ છીએ તે. પછી ત્યારબાદ છે એસિડિક બેટરી, બરોબર. તો એ બધા જે સેલ છે એ કેમાં આવશે? રિચાર્જેબલ બેટરીમાં આવશે. એના પછી છે એલઈડી લેમ્પ. એલઈડી લેમ્પ, રિચાર્જેબલ બેટરી અને સોલાર પેનલનું આપણે જ્યારે કનેક્શન કરશું અને એન્ક્લોઝરમાં રાખશું ત્યારે આપણે ફાનસ બનશે. તો તેમાં કઈ રીતના પ્રક્રિયા થશે? જ્યારે તેમાં સૂર્યપ્રકાશ આવશે ત્યારે તે બેટરી શું કરશે? તેમાં સૂર્યપ્રકાશનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતરણ કરશે અને તે રૂપાંતરણ કરી અને પોતાનામાં સંગ્રહ કરી રાખશે. જ્યારે આપણે તે ઇલેક્ટ્રિસિટીની જરૂર ઉદ્ભવશે ત્યારે તે ઇલેક્ટ્રિસિટી આપણે ચાલુ કરી અને આપણે એલઈડી લેમ્પ તે ચાલુ થશે. તો જનરલી આપણે આ ટાઈપની જે છે સોલાર લેન્ટનર એટલે કે લાલટેન, એ જનરલી આપણે ક્યાં યુઝ કરીએ છીએ? તો જે એવા ગામડા વિસ્તારમાં કે જ્યાં આપણે ઇલેક્ટ્રિસિટી આસાનીથી મળી રહેતી નથી, બરોબર. એટલે કે ઓફ ગ્રીડ જ્યાં હોય છે, જ્યાં પાવર અવેલેબલ હોતો નથી, અથવા ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના
સોલાર લેન્ટર્નનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે ફાનસનું નિર્માણ. તો મેઇન ટોપિક જે આપણો હતો કે મેકિંગ ઓફ સોલાર લેન્ટર્ન, તો આપણે કઈ રીતના એને બનાવી શકીએ. તો એમાં કોણ હશે? સોલાર પેનલને આપણે સર્વપ્રથમ કોની સાથે જોડશું? ચાર્જ કંટ્રોલર સાથે જોડશું. તો આપણી પાસે ફરી એક નવો શબ્દ આવ્યો છે, તો કે જે છે ચાર્જ કંટ્રોલર. તો ચાર્જ કંટ્રોલર શું કામ કરશે? આપણે ખ્યાલ છે કે જ્યારે શું થશે કે પ્રકાશ આવશે ત્યારે સોલાર પેનલમાંથી પ્રકાશનું આપણે ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતરણ થશે, તે બેટરીમાં સંગ્રહ થશે. હવે જ્યારે આપણે જરૂર પડશે કે આપણે એલઈડી ચાલુ કરવી છે, તો શું ડાયરેક્ટ બેટરી એલઈડીને આપશે? નહીં. વચ્ચે આપણે ચાર્જ કંટ્રોલર રાખેલો હોય છે કે જે શું કરશે? પોતાને દ્વારા લિમિટેશન કરશે. એ એવું લિમિટેશન કરશે કે જેને લીધે આપણા જે એલઈડી લાઇટ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન જાય નહીં. એના માટે ખાસ વચ્ચે ચાર્જ કંટ્રોલર રાખેલું હોય છે. અને ત્યારબાદ આપણે એક વચ્ચે રિચાર્જેબલ બેટરી જે જોડેલી છે અને એલઈડી લાઇટને સ્વિચ સાથે જોડશું. જ્યારે આપણે પ્રકાશની જરૂર પડશે, લાઇટની જરૂર પડશે, ત્યારે આપણે સ્વિચ દ્વારા એલઈડી ચાલુ કરશું. અને ચાલુ કેમ થશે? તો કે બેટરીમાં આપણે ઇલેક્ટ્રિસિટી જમા થયેલી છે, ને જમા કઈ રીતના થયેલી છે? સોલાર પેનલ દ્વારા જમા થયેલી હશે. ત્યારબાદનો આપણો ટોપિક છે તો છે સોલાર ડે લાઇટિંગ સિસ્ટમ. તો સર્વપ્રથમ હું તમને જણાવું કે સોલાર ડે લાઇટિંગનો ઉપયોગ છેલ્લે આપણે લેટેસ્ટ હમણાં કઈ જગ્યાએ કરેલો છે. તો તમને બધાને ખ્યાલ હશે કે જ્યારે આપણે હમણાં રામ મંદિર અયોધ્યામાં બન્યું છે, રામલલ્લાના કપાળ ઉપર જે તિલક છે એ સોલાર ડે લાઇટિંગનું જ ઉદાહરણ છે. તો તેમાં શું કરેલું છે? પ્રકાશનું પરાવર્તન કરેલું છે અને એક જગ્યાએ તેનો સંગ્રહ કર્યો છે. તો સેમ વસ્તુ આપણે ઘરમાં પણ યુઝ કરી શકીએ છીએ. તો કઈ રીતના કરશું? તો એના માટે આપણી પાસે મેઇન કોમ્પોનેન્ટ બે જોશે. આપણી પાસે એક ટ્યુબ અને બીજું હશે ફાઇબર ઓપ્ટિક્સ દ્વારા. બરોબર. તો ફાઇબર અને ટ્યુબ દ્વારા એને એ એંગલથી ગોઠવવામાં આવે કે જેથી જે આપણો સૂર્યપ્રકાશ છે એ પરાવર્તિત થઈ અને આપણા રૂમ સુધી પહોંચે. તો એનો મુખ્ય ફાયદો શું થશે? ફાયદો એ થશે કે તેને લીધે આપણે ઇલેક્ટ્રિસિટીનો એક તો ઉપયોગ ઘટશે, એટલે ઇલેક્ટ્રિસિટીનો યુઝ ઘટ્યો તો આપણે વીજળીનું બિલ ઓછું આવશે. તો દિવસ દરમિયાન ઘરની અંદર લાઇટિંગ માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. તો જે આપણે વાત કરી કે જ્યારે આપણે દિવસના આપણે ઘરની અંદર લાઇટિંગની જરૂર પડતી હોય ત્યારે આપણે સોલાર ડે લાઇટિંગ સિસ્ટમનો યુઝ કરી શકીએ છીએ. રાતના તેનો યુઝ કરી શકીએ નહીં. ફક્ત ને ફક્ત દિવસના જ યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ ફાઇબર ઓપ્ટિક તથા હળવી ટ્યુબનો ઉપયોગ કરીએ છીએ. મેં જેમ વાત કરી એમ કે જેમાં વચ્ચે શું રાખેલું હોય છે? તો વચ્ચે આપણે રાખેલું હોય છે ઓપ્ટિકલ ફાઇબર્સ અને હળવી ટ્યુબ રાખેલી હોય છે. ત્યારબાદ તેમાં શું નથી? ઇલેક્ટ્રિસિટીની જરૂર રહેતી નથી. તો આપણે ખ્યાલ જ છે ભાઈ, ઇલેક્ટ્રિસિટીની જરૂર ના રહે કારણ કે ડાયરેક્ટ પ્રકાશ આવે છે તેનું શું કરશે? પરાવર્તિત કરશે. બરોબર. ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ન થતો હોય તો ઇલેક્ટ્રિસિટીનું બિલ ઓટોમેટિક ઘટી જવાનું છે જ. તો સોલાર ડે લાઇટિંગ કઈ રીતે કામ કરે છે? તો આપણે ખ્યાલ જ છે કે પેનલ દ્વારા સૂર્યપ્રકાશ તે લે છે. બરોબર. આપણે ઘરની ઉપર તે પેનલ એ રીતના ગોઠવેલી હોય છે કે જે પરાવર્તિત થઈને કઈ રીતના આવે? સીધી રૂમમાં આવે છે. અમુક મૂવીમાં પણ તમે જોયેલું હશે કે અંદર એક ગુફામાં એ રીતના એંગલથી અરીસાઓ સેટ કરેલા હોય છે કે છેલ્લે ડાયરેક્ટ આખો પ્રકાશ ગુફામાં પરાવર્તિત થતો હોય છે. તો એનું જ આ એક મોડર્ન ઉદાહરણ છે. આ જે છે એ તેનું જ એક મોડર્ન ઉદાહરણ છે. ઓકે. તો જો આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે આપણે શું કર્યું છે? પહેલાં તો આપણે હિમાવારી સનલાઇટ કલેક્ટર રાખેલું છે. ક્યાં રાખેલું છે? જો છત ઉપર દેખાય છે તમને? આ છત ઉપર આપણે હિમાવારી કલેક્ટર રાખેલું છે ને તે ફાઇબર ઓપ્ટિક્સ કેબલ દ્વારા જો પરાવર્તિત થઈને આપણે ઘરની લાઇટિંગ સુધી આવે છે. તો આમાં શું આપણે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડી? તો કે નહીં, ઇલેક્ટ્રિસિટીની જરૂર પડી નથી. હવે ઇલેક્ટ્રિસિટીની જરૂર ના પડી હોય તો આપણે ઇલેક્ટ્રિસિટી બિલ આવે નહીં. એટલે કે આપણે ઇલેક્ટ્રિસિટી બિલ ડાયરેક્ટ ઘટાડી શકીએ કારણ કે દિવસના જ્યારે આપણે લાઇટિંગની જરૂર પડે છે તે ડાયરેક્ટ આમાંથી લઈ શકીએ છીએ. જો તમે જોઈ શકો છો કે આમાં હિમાવારી સનલાઇટ કલેક્ટરનો યુઝ થયેલો છે અને ફાઇબર ઓપ્ટિક્સ કેબલ દ્વારા ડાયરેક્ટ ઘરની અંદર લાઇટિંગ ગયેલી છે. આ એક બીજું કનેક્શન આપેલું છે. તો શું કહેવા માંગે છે? પેનલ દ્વારા સૂર્યપ્રકાશ લે છે. બરોબર. તો આ એક પેનલ છે જેના દ્વારા સૂર્યપ્રકાશ લે છે. પ્રતિબિંબિત નળીય અથવા ફાઇબર દ્વારા પ્રકાશનું નિદર્શન કરે છે. તેનો મતલબ શું થયો કે આ જે આપણે લાઈન રાખેલીઓ છે, બરોબર, આ શું છે? પ્રતિબિંબિત નળીઓ છે અથવા ફાઇબર છે જેના દ્વારા આપણે પ્રકાશનું શું કરશું? પરાવર્તન કરશું અને તેમાં રૂમમાં લાઇટનું ડિસ્ટ્રીબ્યુશન કરશે. આ રૂમમાં લાઇટનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે. આપણે ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ઇલેક્ટ્રિસિટી અવેલેબલ નથી ત્યાં આપણે સ્ટ્રીટ લાઇટ તરીકે જે લાઇટનો યુઝ કરીએ છીએ તે સોલાર ગાર્ડન લાઇટ્સ જ છે. આપણે અત્યારે મેગા સિટીઓથી માંડી અને રૂરલ એરિયા સુધી આ પ્રકારની ગાર્ડન લાઇટ્સનો યુઝ કરીએ
છીએ. તો એમાં શું હોય છે, તો આમાં સૌથી પ્રથમ આપણે જે રીતના ફાનસ બનેલું છે, તો સેમ ટાઈપ આ સોલાર ગાર્ડન લાઇટ્સ માટે પણ સેમ પ્રોસેસ જ હોય છે. શું, તો કે એક પેનલ રાખેલી છે, બરોબર. પેનલની અંદર આપણે એક એન્ક્લોઝર બનાવેલું છે. એન્ક્લોઝરની અંદર આપણે શું રાખેલું છે, બેટરી અને LED, અને જરૂર પડે તો વચ્ચે ચાર્જ કંટ્રોલર પર રાખેલું હોય છે. તો જે તેના સોલર ગાર્ડન લાઇટ્સના મુખ્ય ઘટકો છે, તો એ સેમ આપણે ફાનસના જેવા છે, તેના જેવા જ આના મુખ્ય ઘટકો અંદર રાખેલા હોય છે. તો પહેલાં આપણે તો સોલાર ગાર્ડન લાઇટ્સનો ફાયદો શું થશે, તો એનો મુખ્ય ફાયદો એ થશે કે એમાં વાયરિંગની જરૂર પડશે નહીં. તો કેમ વાયરિંગની જરૂર નહીં પડે ભાઈ, તો તમને ખ્યાલ છે કે આ રીતના આપણું એક પોલ હોય, બરોબર, અને પોલ ઉપર આ રીતના આપણે લાઇટિંગ રાખી અને માથે આપણે સોલાર પ્લેટ રાખેલી હોય, તો એમાં ડાયરેક્ટ પ્રકાશ આવતો હોય, તો આ પ્રજ્વલિત થતી હોય, બરોબર. તો આમાં ક્યાંય વાયરિંગની જરૂર પડી નથી. જો વાયરિંગની જરૂર નથી પડી તો આપણે કોઈ પણ પ્રકારનું વાયરિંગ જોતું નથી. તો બહારની લાઇટ સોલાર ઉર્જા દ્વારા ચાલે છે. તો આપણે જે વાત કરી કે ગાર્ડનની લાઇટ છે, બરોબર, તો એ શેના દ્વારા ચાલશે, સોલાર ઉર્જા દ્વારા ચાલશે. આપમેળે રાત્રે ચાલુ થાય છે. રાત્રે ચાલુ થવા માટે એમાં એક અલગ પ્રકારનું સેન્સર રાખેલું હોય છે, જેને કહેવાય લાઇટ સેન્સર. તો લાઇટ સેન્સર છે તે શું કરશે, તો જ્યારે પણ એને પ્રકાશ પડતો હશે સેન્સર ઉપર, ત્યારે તે ચાલુ થશે નહીં. પણ જેવો કે તેની ઉપર પ્રકાશ પડશે નહીં, તો તે શું કરશે, સિગ્નલ મોકલશે અને ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જશે. અને બીજું આપણે આનું નામ કહી શકીએ LDR તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ છે ઇન્સ્ટોલ કરવું સરળ છે અને વધારાની વાયરિંગની જરૂર રહેતી નથી. એ તો આપણે જ્યારે વાત કરી ત્યારથી જ આપણે ખબર પડી કે ભાઈ આમાં હવે વાયરિંગની જરૂર રહે જ નહીં. શું કરવા ના રહે, કારણ કે તે ડાયરેક્ટ પેનલ થ્રુ કનેક્શન થયેલું છે ને ઇન્સ્ટોલેશન તો સરળ જ છે ભાઈ. એન્ક્લોઝરમાં આપણે પેનલ રાખવાની છે, એક રિચાર્જેબલ બેટરી રાખવાની છે, ચાર્જ કંટ્રોલર રાખવાનું છે, બરોબર, અને વધારાનું લાઇટિંગ સેન્સર રાખવાનું હોય છે. મોસ્ટ ઓફ ઉપયોગીનો શેના માટે થાય છે, તો કે મોસ્ટ ઓફ ઉપયોગીનો ડેકોરેટિવ લાઇટ્સ અને સિક્યોરિટી પર્પઝ માટે કરવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં સોલર ગાર્ડન લાઇટ બતાવેલી છે. તો એમાં સૌથી પહેલાં શું બતાવેલું છે, જો પેનલ. તો પેનલ આપણે પહેલાં વાત થયેલી છે, શેની બનેલી હોય છે, સિલિકોન. શેની બનેલી હોય છે, સિલિકોન. અને સિલિકોન એ કયું મટીરિયલ છે, સેમિકન્ડક્ટર મટીરિયલ છે. ઓકે. તો ત્યારબાદ જો આ પોલમાં ડાયરેક્ટ આપણે કઈ રીતના કરેલું હોય છે, અહીંયા આ પેનલ રાખેલી હોય છે, વચ્ચે આમાં અંદર બેટરી રાખેલી હોય છે, અને ત્યારબાદ આ જો કનેક્શન અહીંથી આપી દીધેલું છે. આ જ્યારે પણ આપણે લાઇટિંગ સેન્સર સેન્સ કરશે કે દિવસ દરમિયાન આ લાઇટ ચાલુ થશે નહીં, ઓનલી એન્ડ ઓનલી રાતના જ ચાલુ થશે. શું કરવા, કારણ કે એમાં લાઇટિંગ સેન્સર રાખેલો હોય છે, LDR. તો આપણે અહીં જોઈએ એના કોમ્પોનેન્ટમાં સૌથી પહેલાં છે આપણી પાસે સોલાર પેનલ કે જેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ છે બેટરી. તો કે કઈ બેટરી હશે ભાઈ, એમાં રિચાર્જેબલ બેટરી હશે. રિચાર્જેબલ બેટરીના ઘણા ઉદાહરણ છે, પણ મોસ્ટ ઓફ આપણે કઈ યુઝ કરીએ, નિકલ આયનનો યુઝ કરીએ છીએ, કે જે આપણા મોબાઈલમાં પણ હોય છે. અને બીજી એસિડિક બેટરીઓ પણ છે, જે પણ રિચાર્જેબલ બેટરી છે. ત્યારબાદ છે LED. આપણે LED 2-3 વખત બોલ્યા છીએ, પણ LED નું ફૂલ ફોર્મ ખ્યાલ છે, લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડ LED નું ફૂલ ફોર્મ થાય છે. ત્યારબાદ લાઇટ સેન્સર, કે જે આપણે LDR તરીકે જે યુઝ કર્યું છે એ છે લાઇટ સેન્સર, કે જે સેન્સ કરશે કે આની અત્યારે દિવસ છે તો લાઇટ થશે નહીં, અને રાત છે તો લાઇટ થશે. મુખ્ય કાર્ય શું છે કે ભાઈ દિવસમાં ચાર્જ થાય છે, તો દિવસના ચાર્જ થાય ભાઈ શું કરવા, તો કે સૂર્યપ્રકાશ દિવસના જ આવવાનો છે, બરોબર. તો દિવસના સૂર્યપ્રકાશ આવતું હોય તો શું કરશે, પેનલ થ્રુ એ આખી બેટરી ચાર્જ થશે. ઓકે. અને રાતના આપમેળે પ્રકાશિત થશે. આપમેળે શું કરવા થશે, કારણ કે એમાં શું રાખેલો છે, લાઇટિંગ સેન્સર રાખેલો છે. તો આપણે જે યુઝ કરીએ છીએ સોલાર DC એપ્લિકેશન્સ છે, બરોબર, તો શું કરવા યુઝ કરીએ છીએ, બરોબર, એના ફાયદા શું છે. તો મેં તમને કીધું એમ કે પહેલો ફાયદો શું છે, પર્યાવરણને અનુકૂળ છે, એટલે કે ઇકો ફ્રેન્ડલી છે. શું કરવા ઇકો ફ્રેન્ડલી છે ભાઈ, તો કે તેને લીધે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન જતું નથી. સૂર્યપ્રકાશ છે એ આપણે મફતનો જ મળવાનો છે ભાઈ, અને એ અમથો આવવાનો જ છે ધરતી ઉપર, બરોબર. અને ધરતી પર એમનેમ આવે છે તો એનું કોઈ પણ પ્રકારનું નુકસાન જતું નથી. પણ જ્યારે આપણે કોલસો બાળીને કરીએ અથવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ દ્વારા કરીએ તો એને લીધે શું થાય છે, એની બાહ્ય જે વસ્તુ નીકળે છે, રાખ છે અને રેડિયેશન છે, એ આપણે એન્વાયરમેન્ટને નુકસાન પહોંચાડે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, જે તમે બધાએ નામ સાંભળેલું જ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ, એ પણ આને જ કારણભૂત છે.
ત્યારબાદ છે ઇલેક્ટ્રિસિટી બિલ ઘટાડે છે. મેં તમને વાત કરી એમ કે સોલાર ગાર્ડિંગ લાઇટ છે આપણે ડાયરેક્ટ પેનલ થ્રુ ચાર્જિંગ થઈને થતું હોય બરોબર, તો એ ઓટોમેટિક ઇલેક્ટ્રિસિટી બિલ ઘટાડવાનું જ છે. તો સેમ છે આપણે ડે લાઇટિંગમાં પણ કરી શકીએ, ડે લાઇટિંગને લીધે પણ બિલ ઘટે છે, તો એ આપણું ઇલેક્ટ્રિસિટી બિલ ઘટાડી શકે, એટલે ઇકોનોમિકલ આપને ફાયદો થાય છે. ત્યારબાદ દૂરસ્થ વિસ્તાર માટે ઉપયોગી. દૂરસ્થ વિસ્તાર એટલે કે એવો વિસ્તાર કે જ્યાં પાવર પહોંચી શકતો નથી. આપણા ગુજરાતમાં તો ઘણું સારું છે કે અત્યારે દરેક ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટી પહોંચી ગઈ છે, પણ હજી આપણા દેશના ઘણા ગામડા એવા છે કે જ્યાં હજી હાલની તકે ઇલેક્ટ્રિસિટી પહોંચી નથી. એવા ગામડાઓમાં આ પ્રકારની આપણે સોલાર ડીસી એપ્લિકેશન્સનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિસિટી પહોંચાડી શકીએ છીએ અને તે લોકો માટે ફાયદાકારક થાય છે. શું કરવા? કારણ કે તે ઓફ ગ્રીડ છે. ઓફ ગ્રીડ એટલે કે એવા વિસ્તારો કે જ્યાં હજી સુધી પાવર પહોંચી શક્યો નથી. ઓછું જાળવણી. ઓછું જાળવણી શું કરવા ભાઈ? કે કારણ કે એક એન્ક્લોઝર છે બરોબર, અને ત્યાં તેની આખી પ્રક્રિયા પૂરી થઈ જાય છે. જ્યારે આપણે તો લાઇટિંગની આખી વાત કરતા હોય તો આપણે તો ક્યાંથી સેટ આવતું હોય, એક જગ્યાએ જનરેશન થતું હોય ઇલેક્ટ્રિસિટી, ત્યાંથી ટ્રાન્સમિશન થતું હોય, પછી ડિસ્ટ્રીબ્યુશન થતું હોય, પછી આપણા ઘર સુધી પહોંચતું હોય, પછી આપણા ઘરનું વાયરિંગ થતું હોય. તો તે બહુ લાંબી પ્રોસેસ થઈ ગઈ બરોબર. પણ જ્યારે આપણે સોલાર ડીસી એપ્લિકેશનની વાત કરતા હોય તો મેં આપણે એક પેનલ રાખેલી હોય બરોબર, ત્યાંથી એક આપણે બેટરી રાખેલી હોય, એક ચાર્જ કંટ્રોલ રાખેલો હોય બરોબર, ને એલઈડી રાખેલી હોય, તો 4 વસ્તુમાં તો બધું આવી ગયું. અને ઓલામાં તો જનરેશન થાય, પછી ટ્રાન્સમિશન થાય, પછી ડિસ્ટ્રીબ્યુશન થાય, અને પછી છેટ આપણા ઘર સુધી પહોંચે, ને પછી આપણા પ્લગ સુધી પહોંચે પાવર. તો શું તમને ખ્યાલ છે કે આપણા ઘરે કયો પાવર આવે છે? આપણા ઘરે જે પાવર આવે છે એ હોય છે ડીસી. પાવરના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક છે એસી અને બીજું છે ડીસી. એસી એટલે કે અલ્ટરનેટિંગ કરંટ, ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ. ત્યારબાદ છે તેનું લાંબુ આયુષ્ય. તો એની લોંગ લાઈફ જ હોવાની છે ભાઈ, કારણ કે એમાં કોઈ પણ પ્રકારની નુકસાની જવાની શક્યતાઓ કેવી છે? ઓછી છે. તો આપણે એવું કહી શકીએ કે સોલાર ડીસી ઉપકરણો છે એ વિશ્વસનીય છે, ટકાઉ છે અને ઘરેલું ઉપયોગ માટે આદર્શ છે. શું કરવા? કારણ કે તે આપણે આની પહેલાં એના ફાયદા જોયા કે ઇકોનોમિકલ છે, વીજળીનું બિલ ઘટાડે છે, ત્યારબાદ આપણે એમાં અમુક જગ્યાએ વાયરિંગની જરૂર નથી પડતી. તો શું છે એ આપણા માટે ઇકોનોમિકલ પણ છે, ઘરેલું ઉપયોગ માટે બહુ આદર્શ છે અને વિશ્વસનીય પણ છે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહિત કરે છે. ગ્રીન એનર્જી એટલા માટે કે એમાં એવી કોઈ પણ પ્રોડક્ટ નથી નીકળતી કે જેને લીધે આપણા પર્યાવરણને નુકસાન જાય. એટલા માટે જ આપણે કહી શકીએ કે સોલાર એ જ ભવિષ્ય છે. તો આ સાથે આજનો આપણો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. આને લગતા થોડા એમસીક્યુ આપણે જોશું. તો પહેલો એમસીક્યુ છે કે સોલાર લાલટેનને ઉર્જા આપતું મુખ્ય ઘટક કયું છે? તો સોલાર લાલટેન એટલે કે આપણે ખબર છે સોલાર ફાનસ. અહીંયા આપણે સોલાર ફાનસની જ વાત કરીએ. એને ઉર્જા આપતું મુખ્ય ઘટક કયું છે? બેટરી, એલઈડી, સોલાર પેનલ કે સ્વિચ? તો પહેલાં તો આપણે કહીએ કે ભાઈ સ્વિચ છે એ તો બંધ ચાલુ કરવા માટે છે, એ તો મુખ્ય ઘટક હોઈ ના શકે. એલઈડી તો એનો યુઝ કરે છે બરોબર, તો એ પણ ના હોઈ શકે. બેટરી તો સ્ટોર કરે છે બરોબર, એને પાસે આવે ક્યાંથી? તો આવે ક્યાં જગ્યાએથી? સોલાર પેનલમાંથી આવે છે. ઓકે, તો સોલાર લાલટેનને ઉર્જા આપતું મુખ્ય ઘટક છે સોલાર પેનલ. ત્યારબાદ છે સોલાર લાલટેનને સામાન્ય રીતે કયા પ્રકારનો કરંટ ઉપયોગ કરે છે? તો સોલાર લાલટેન છે એ સામાન્ય રીતે કયા પ્રકારનો કરંટનો યુઝ કરે છે? મેં તમને કીધું હતું કેટલી પ્રકારના પાવર છે ભાઈ? એસી અને ડીસી. ઘરમાં જે આપણે આવે છે એ કયો હોય છે? એસી. અને જે આપણે બેટરીમાં યુઝ થાય છે એ કયો હોય છે? ડીસી. આપણા તો ચેપ્ટરનું નામ જ છે ભાઈ સોલાર ડીસી એપ્લાયન્સીસ. તો આમાં કયું આવશે? ડીસી કરંટ. નીચેના પૈકી કયું ઘટક સોલાર લાલટેનનો ભાગ નથી? સોલાર પેનલ બરોબર, તો આ તો હોય જ ભાઈ, આના વગર તો કામ ચાલે નહીં. એલઈડી લાઇટ, એલઈડી લાઇટ વગર તો ભાઈ પ્રકાશિત કેમ થશે? બેટરી વગર સ્ટોરેજ કેમ થશે? તો કોણ ભાઈ નહીં હોય આપણો? તો ઇન્વર્ટર હશે નહીં બરોબર. નીચેનામાંથી કયું ઘટક સોલાર લાલટેનનો ભાગ નથી? ક્વેશ્ચન સમજવાનો. કોઈ પણ જગ્યાએ તમે એમસીક્યુનો એટેમ્પ્ટ કરતા હોય તો ક્વેશ્ચન સમજવો જરૂરી છે. આગળનો ક્વેશ્ચનની જેમ તમે જોઈ લીધું હોય કે સોલાર લાલટેનનો ભાગ, એટલે તમે સીધી સોલાર પેનલ જ ટીક કરો બરોબર. પણ એવું નહીં કરવાનું. ક્વેશ્ચન પહેલાં જાણી જોઈ લેવાનો, સમજવાનો, પછી એનો જવાબ દેવાનો. ઓકે, તો આમાં કયું આવશે? ઇન્વર્ટર. તો ઇન્વર્ટર શું છે એ ખ્યાલ છે તમને? એસીમાંથી જે ડીસીમાં રૂપાંતરણ કરે બરોબર, એને કહેવાય આપણે રેક્ટિફાયર.
પણ જે ડીસીમાંથી એસીમાં રૂપાંતરણ કરે એને કહેવાય ઇન્વર્ટર. ઓકે. ગ્રામ્ય વિસ્તારોમાં સોલાર લાલટેનનો મુખ્ય લાભ શું છે? તો મેં તમને કીધું એમ કે આપણે ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં આપણે મોસ્ટ ઓફ સોલાર લાલટેનનો ઉપયોગ કરીએ છીએ. તો શું કરવા કરીએ? ડેકોરેટિંગ લાઇટિંગ માટે કરીએ, પાવર ગ્રીડની જરૂર નથી એટલે કરીએ, ઊંચી ઉર્જાના ખર્ચ માટે કરીએ, કે વધુ જાળવણીની જરૂર છે એટલા માટે કરીએ. બરાબર. ઊંચી ઉર્જા ખર્ચનો તો હોય જ નહીં. બરાબર. ડેકોરેશનની ત્યાં કંઈ જરૂર નથી, વધુ જાળવણીની પણ આમાં જરૂર પડતી નથી. તો કયો આવશે જવાબ? પાવર ગ્રીડની જરૂર નથી. મેં તમને કીધું એમ કે જે ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટી આવતી ન હોય તો એને આપણે શું કહીએ? ઓફ ગ્રીડ. ઓફ ગ્રીડ એટલે કે એવી જગ્યા કે જ્યાં પાવર પહોંચ્યો જ નથી. બરાબર. તો જ્યાં પાવર પહોંચ્યો નથી ત્યાં લાલટેનનો મુખ્ય લાભ થાય છે. ઓકે. સોલાર ડે લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ ખાસ કરીને ક્યારે થાય છે? ક્યારે થાય છે? રાત્રિના સમયે થાય, વીજ મુક્ત સમયે થાય, દિવસ દરમિયાન થાય કે વરસાદી દિવસોમાં થાય? બરાબર. તો પહેલાં તો ક્વેશ્ચન શું છે કે સોલાર ડે. ડે એટલે શું થયું ભાઈ? દિવસ. તો આપણે ખ્યાલ જ પડી જવો જોઈએ કે દિવસની વાત આવે તો સોલાર ડે લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થતો હોય? દિવસ દરમિયાન જ થતો હોય. વરસાદીમાં દિવસોમાં ન થતો હોય, વીજ વિમુક્ત સમયે ન થતો હોય અને રાત્રિના સમયે તો ન જ થતો હોય. કારણ કે શું છે? આ સોલાર ડે લાઇટિંગ સિસ્ટમ છે. નીચેના પૈકી કઈ સિસ્ટમ સૂર્યપ્રકાશને ઓપ્ટિકલ ફાઇબર અથવા ટ્યુબ દ્વારા અંદર પહોંચાડે છે? બરાબર. તો સૂર્યપ્રકાશને અંદર પહોંચાડવાનો છે, ઇલેક્ટ્રિસિટી અંદર પહોંચાડવાની નથી. તો ઇલેક્ટ્રિસિટીનો કોઈ રોલ જ ના હોય તો એવી એક જ સિસ્ટમ આપણી પાસે હતી, એ જ સિસ્ટમ છે સોલાર ડે લાઇટિંગ સિસ્ટમ. સોલાર ડે લાઇટિંગ સિસ્ટમનો મુખ્ય લાભ શું છે? ઇન્વર્ટર જોઈએ છે, માત્ર રાત્રે કાર્ય કરે છે, દિવસ દરમિયાન ઉર્જા બચાવે છે કે વીજળીનો બેકઅપ જરૂરી છે? તો ઇન્વર્ટરની જરૂર વાળું તો આમાં આવતું નથી ભાઈ. રાતના તો એ કામ કરતું નથી. વીજળીનો બેકઅપની જરૂર, વીજળી આરે આને કોઈ લેવા દેવા હોતા નથી. તો શું છે? દિવસ દરમિયાન ઉર્જાનો બચાવ કરે છે. કઈ રીતના? કારણ કે તે ટ્યુબ અને ફાઇબર દ્વારા પ્રકાશને પરાવર્તિત કરી અને રૂમ સુધી પહોંચાડે છે, જેને લીધે આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવાનો રહેતો નથી. સોલાર ગાર્ડન લાઇટ રાત્રે આપમેળે ચાલુ થવા માટે શું વપરાય છે? તો આપણે વાત કરીએ એમ કે રાતના એને કેમ ખબર પડે કે ભાઈ રાત થઈ ગઈ કે દિવસ થઈ ગયો, મારે ચાલુ થવાનું છે કે બંધ થવાનું છે? બરાબર. તો આપણે અંદર શું રાખ્યું? તો એક સેન્સર રાખેલો છે. તો એ સેન્સરને કયો સેન્સર કહેશું આપણે? લાઇટ સેન્સર કહેશું. રિમોટ કંટ્રોલ નહીં, મોશન સેન્સર નહીં અને મેન્યુઅલ સ્વિચ પણ નહીં. ને શું કહેવામાં આવે છે? લાઇટ સેન્સર. એવું સેન્સર છે કે જે ડિટેક્ટ કરશે કે અત્યારે રાત છે કે દિવસ. એ પ્રકાશ ઉપર આધારિત છે. જો તેની ઉપર પ્રકાશ પડતો હોય તો એને ખ્યાલ પડે કે અત્યારે દિવસ છે, પ્રકાશ ના પડતો હોય તેને એવું ખ્યાલ પડે કે અત્યારે રાત્રિ છે. સોલાર ગાર્ડન લાઇટમાં ઉર્જા ક્યાં સંગ્રહાય છે? બરાબર. ગાર્ડન લાઇટિંગની જે આપણે વાત કરી હતી, બરાબર, તેને આપણે કોમ્પોનેન્ટની પણ વાત કરી હતી કે કેવું કોમ્પોનેન્ટ કયું કામ કરશે. બરાબર. તો આપણે જોઈએ કે ભાઈ સોલાર પેનલ, તો સોલાર પેનલ ઉર્જાનો સંગ્રહ કરે ભાઈ? ના કરે. એ શું કરે? સૂર્યપ્રકાશ જે આ પેનલ બનેલી હોય, બરાબર, તેમાં જે સૂર્યપ્રકાશ આવે, બરાબર, તો એને શું કરે? સૂર્યપ્રકાશ શેમાં જાય? પરાવર્તિત થાય બેટરીમાં. તો ક્યાં પ્રકાશનું પરાવર્તન શેમાં થશે? ઇલેક્ટ્રિસિટીમાં. કેના દ્વારા? વચ્ચે શું રાખેલું હોય છે? બેટરી. ઓકે. તો આ સોલાર પેનલ આવશે નહીં. એલઈડી તો ઉર્જાનો સંગ્રહ કરે જ નહીં, તો અમુકનો એનો યુઝ કરશે. બરાબર. અને લાઇટ સેન્સર છે એ આખી અલગ વસ્તુ છે, જે મેં તમને કીધું એમ. અને તો કોણ સંગ્રહ કરશે? બેટરી. તો બેટરી પણ કઈ? સેકન્ડરી. બરાબર. પ્રાઇમરી સેલ છે એ રિચાર્જેબલ હોતો નથી, સેકન્ડરી સેલ જ રિચાર્જેબલ હોય છે. યાદ રાખજો. સોલાર ગાર્ડન લાઇટનો મોટો લાભ કયો છે? તો આપને ફાયદો શું થશે સૌથી વધારે? તો કે મોંઘી ઇન્સ્ટોલેશન છે, વાયરિંગની જરૂર નથી, વધારે જાળવણી કે ઓછો પ્રકાશ? જો ઓછો પ્રકાશ તો આપણે પેનલ કેવડી રાખી એની ઉપર આધારિત છે. વધારે જાળવણી તો કરવાની આવતી જ નથી, કારણ કે એમાં સૌથી ઓછા કોમ્પોનેન્ટ છે. મોંઘું ઇન્સ્ટોલેશન તો નથી, કારણ કે એક પેનલ રાખેલી હોય છે, એક બેટરી રાખેલી હોય છે અને એક એલઈડી રાખેલી હોય છે. બરાબર. તો વાયરિંગની જરૂર રહેતી નથી. શું કરો વાયરિંગની જરૂર નથી રહેતી? જો આપણે નોર્મલ ઇલેક્ટ્રિસિટી દ્વારા તેને ગાર્ડનમાં લાઇટ આપેલી હોય તો આપણે શું થશે? એની સ્વિચ જ્યાં પડતી હશે ત્યાં સુધી તેનું વાયરિંગ કરેલું હશે, અને ગાર્ડન દૂર હશે અને તેની સ્વિચ પણ ક્યાં હશે? દૂર હશે. બરાબર. તો એટલું આખું લાંબુ વાયરિંગ કરેલું હશે. પણ જ્યારે આપણે સોલાર ગાર્ડન લાઇટનો ઉપયોગ કરેલો હોય તો તેમાં કોઈ પણ પ્રકારનું વાયરિંગ હોતું નથી. આજે આપણે આપણો જે ટોપિક હતો સોલાર ડીસી ડોમેસ્ટિક એપ્લિકેશન્સ, એની અંદર મેકિંગ ઓફ સોલાર, સોલાર ડે લાઇટિંગ અને સોલાર ગાર્ડન લાઇટિંગ, આ ત્રણ વસ્તુને આપણે આજે ડિટેલમાં જોઈ છે. તો મને એવી આશા છે કે તમને પણ આના વિશે સારી એવી માહિતી મળી હશે.
આભાર. થેન્ક યુ.